નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આદિવાસી પરિવારના ગૃહ પ્રવેશમાં પીએમ મોદીએ ભાગ લીધો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂ અંગે ડીસીપીનો ખુલાસો, સીએમ ચૂંટાયા બાદ આતિશીનું પહેલું નિવેદન, 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે, શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ, ભાદરવી પૂનમનો મેળો એસટીને ફળ્યો છે, મતદાન માટે તૈયારીઓ પૂરજોશમાં, ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ, ગાઝા પર હવાઈ હુમલો, 4 બાળકો સહિત 16ના મોત, અમદાવાદ પોલીસે એક જ દિવસમાં 14 પાસા હેઠળ કાર્યવાહી કરી, પીએમ સાથે મુલાકાત બાદ રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ મૂળમાં, અંબાજીનો મેળો, બનાસકાંઠા પોલીસ ખડેપગે તૈનાત, દીકરીને મેસેજ કરવાની બાબતે પરિવાર પર હુમલો, કોને સોંપશે મુખ્યમંત્રીનો ચાર્જ, હર્ષ સંઘવીનું નામ પણ મોખરે આવી રહ્યું છે. જ્યાં પથ્થરમારો થયો ત્યાં વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રા નીકળી હતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રા મોટા પાયે નીકળી હતી. પોલીસે તેમની પૂજા અર્ચના કરી. વિસર્જન માટે ગણેશજી જે ગાડીમાં સવાર હતા તે ગાડીમાં પોલીસે ખેંચી હતી. પોલીસ દ્વારા પુષ્પોથી ગણેશજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોને સોંપશે મુખ્યમંત્રીનો ચાર્જ, હર્ષ સંઘવીનું નામ મોખરે આવી રહ્યું છે. મુખ્યમંત્રી અમેરિકા જાય અને ચાર્જ સોંપવો પડે તેમ હોય તો હાલ સરકારમાં નંબર 2 મંત્રી તરીકે નાણામંત્રી કનુ દેસાઈ છે, જ્યારે નંબર 3 પોઝિશન પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે. આ બંને પૈકી એક પર ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકેનો કળશ ઢોળાઈ શકે છે. જો કે મુખ્યમંત્રી કોઈને પણ ચાર્જ સોંપી શકે છે. તો ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હર્ષ સંઘવીનું નામ પણ આ યાદીમાં અગ્રેસર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં મોટી આદરજમાં 4 શખ્સોએ પતિ, પત્ની અને દીકરા ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો. તમારો છોકરો અમારી દીકરીને મેસેજ કેમ કરે છે એમ કહીને લાકડીઓ લઈને તૂટી પડીને ગાડીના કાચ તોડી નાખતા મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને નાસી પણ ગયા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ 2024 મહામેળામાં યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ ખડેપગે તૈનાત છે. ઉલ્લેખનીય છે કે અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મેળો હાલ અંતિમ ચરણમાં છે. 5 દિવસમાં કુલ 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ભક્તોની સુરક્ષા અને સલામતી માટે બનાસકાંઠા પોલીસ ખડેપગે તૈનાત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી પીએમ મોદી પોતાના જન્મદિવસે ભુવનેશ્વર જવા રવાના થયા હતા. તે વેળા રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ એરપોર્ટ ઉપર હાજર જોવા મળ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીએ તમામ મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી હતી. વડાપ્રધાન સાથે મુલાકાત બાદ રાજ્ય કક્ષાના તમામ મંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન ભુવનેશ્વર જવા રવાના થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પોલીસે એક જ દિવસમાં 14 પાસા હેઠળ કાર્યવાહી કરી છે. અમદાવાદ પોલીસે એક જ દિવસમાં 14 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 9 મહિનામાં 665 પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન મોદી હાલ ગુજરાતમાં હોવાથી શહેરભરની પોલીસ એલર્ટ છે. છતાં બુટલેગરો દારૂનો વેપલો કરી રહ્યા છે. પીસીબીની ટીમે 3 સ્થળે દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાઝા પર હવાઈ હુમલો, 4 બાળકો સહિત 16ના થયા છે મોત. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં 5 મહિલાઓ અને 4 બાળકો સહિત 16 લોકો માર્યા ગયા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓ જણાવ્યું છે કે સોમવારના હુમલામાં મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં એક ઘરનો નાશ થયો હતો, જેમાં 4 મહિલાઓ અને 2 બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ. બનાસકાંઠા લાખણી એપીએમસીમાં 8 સભ્યોને નોટિસ આપવામાં આવી છે, જેમાં ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ આપવામાં આવી છે.
પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારને નોટિસ આપવામાં આવી છે. લાખણીમાં બળવાખોરોને ભાજપ સસ્પેન્ડ કરશે, જેમાં કેસાણી ચૌહાણની સામે મોરચો માંડ્યો હતો તથા ભાજપના જ આગેવાને સભ્યો ઊભા કર્યાની ચર્ચા પણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન માટે તૈયારીઓ પૂરજોશમાં. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટેનો પ્રચાર પડઘમ 16 સપ્ટેમ્બરે શાંત થઈ ગયો છે. બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનું જોર લગાવી દીધું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં 3 રેલીને સંબોધન કર્યું હતું, જ્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો હાથ બદલશે હાલત જાહેર કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પણ યોજાનાર ચૂંટણીઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમનો મેળો મહેસાણા એસટી ડિવિઝનને ફળ્યો છે. આ અવસરની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે અંબાજી યાત્રા કરતા હોય છે. સામે આવેલી માહિતી અનુસાર 5 દિવસમાં 397 બસોમાં 66,900 મુસાફરોએ મુસાફરી કરી હતી. 5 દિવસમાં ડિવિઝનને 66 લાખથી વધુની આવક પણ થઈ છે. મહેસાણા એસટી વિભાગ દ્વારા ડિવિઝન હેઠળ આવતા ડેપો પરથી અંબાજી જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ. દેશી દારૂની ભઠ્ઠી મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં સ્થળ અને લોકેશન મૂક્યું છે. તેમાં કેમ્પસમાં નહીં પણ 100 મીટર દૂર જગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પણ પોલીસે એફઆઈઆરમાં કેમ્પસની અંદર હોવાનો ઉલ્લેખ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગૂગલ લોકેશન પણ મૂક્યું છે, જે જગ્યા દૂર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમનો મેળો અંતિમ ચરણે પહોંચી રહ્યો છે. લાખોમાં સંખ્યામાં ભક્તો મેળામાં પહોંચ્યા હતા. મેળાના 5મા દિવસે 5,98,253 સાથે 5 દિવસમાં કુલ 22.35 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. પદયાત્રી સંઘો અંબાજી ધામ નજીકના અંતરે પહોંચતા ગિરિમાળામાં અંબાના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ધીમે ધીમે મેળો અંતિમ ચરણે પહોંચી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ચૂંટાયા બાદ આતિશીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. આપ દ્વારા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ આતિશીએ પોતાનું પહેલું નિવેદન આપતા કહ્યું છે કે કેજરીવાલે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, મને મોટી જવાબદારી સોંપી છે. કેજરીવાલની ધરપકડ ખોટી હતી. તેમની પાછળ સીબીઆઈ અને ઈડી તૈનાત કરી દેવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. કેજરીવાલના નેતૃત્વમાં સરકાર ચલાવાશે. અમે કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવીશું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દારૂ અંગે ડીસીપીનો ખુલાસો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મળેલા દારૂને લઈને ડીસીપીએ ખુલાસો કર્યો છે, જેમાં જણાવ્યું છે કે રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠી સામેની ફરિયાદમાં પોલીસની મોટી ભૂલ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં કરેલા ખોટા ઉલ્લેખ અંગે ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું છે કે પીસીએ પાડેલા દરોડામાં ભૂલ થઈ છે. પીએસઓથી ભૂલ થઈ છે, જે અંગે તપાસ કરાશે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂ મળ્યો નથી. પોલીસ કર્મીની ભૂલ થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી પરિવારના ગૃહ પ્રવેશમાં પીએમ મોદીએ ભાગ લીધો છે. પીએમ મોદીએ 74મા જન્મદિવસ નિમિત્તે ભુવનેશ્વરમાં આદિવાસી પરિવારના ગૃહ પ્રવેશમાં ભાગ લીધો હતો. ભુવનેશ્વરના જનતા મેદાનમાં સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ પછી જનતા મેદાનમાં લોકોને સંબોધન કરતા કહ્યું કે એક આદિવાસી પરિવારના ઘરે ગયો હતો. દર વર્ષે મારા જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવા જતો હતો. આ વખતે માથા નથી, પરંતુ આ વખતે એક આદિવાસી માતાએ મને ખીર ખવડાવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.